वंशी विभूषितकरा नवनीरदम्भाद पीताम्बराद अरुणबिम्बफलोदरुष्टाद पूर्णेन्दुसुन्दरमुखा अरविंद निद्रा कृष्णाद परम किमपिता तव हम न जाने। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मागतो નથી માધવા કરોડનો કીર્તિધાર પણ વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે શ્યામળા। પકડ લો બાહ ગિરધારી। સ્ટેજ ઉપર કોઈ માવો ખાવાનો નથી, બરાબર, મારી વિનંતી છે। અહીંયા આપણા આશ્રમની અંદર મનાય જ છે, પણ આપણે તિથિ દરમિયાન શરૂ રાખીએ છીએ અને વિશેષમાં કંઈ નહીં કહેતા। पकड़ लो बाह गिरधारी नहीं तो डूब जाएगी हमारा कुछ न बिगड़ेगा तुम्हारी लाज जाएगी। पड़ी मझधार में नैया खेवैया कोई नहीं मेरा खेवैया आप बन जाओ ए भव जग पार कर देना। मारा मारा परिवारना मारा गामना आमंत्रण ने मान आपी पधारेला धरा वडेरो मेहुलो मेघवड़ा भगवंत भगवंत वडी भक्ति अन भक्ति वडेरा संत। एवा संत वृंद पूज्यपाद कार्यक्रमना अध्यक्ष श्री छोटे मोरारी बापू, अपना आ यज्ञना आचार्य श्री मनसुख दादा, सागर भाई, उपेंद्र भाई बोरीसागर, भरत दादा दवे द्वारका, खांबा मेडिकल ऑफिसर साहेब श्री कौलसरिया साहेब, टीकू दादा, सुरिंग भाई, पीयूष भाई, चंदू भाई, मारे मेरा मामा वाघोशी, देवत मामा, मारे भगू मामा, अनेक मेहमानों की हाजरी से अनिल दादा अमदावाद थी, प्रवीण दादा, दरेक मेहमानों मनुभाई पधार्या छे सावरकुंडला थी, पीपलवा थी लई अने भूंबली सुधी कच्छ बरोडो हालार नागेर गायकवाड़ गोहिलवाड़ दरेक यजमानो मित्रों बधा पधार्या छे। बधानो हूँ शब्दोथी स्वागत करूं छुं। दिवसे आखो दिवस यज्ञ हतो, थोड़ोक अवाज पण बेसी गयो छे, थोड़ाक दिवसथी दौड़ादौड़ी हती, पण आप बधानो साथ सहकार हतो એટલે આપણું કાર્ય સફળતાને આરે છે। समय थई गयो छे गणपति स्थापવાનો એટલે વધારે સમય નથી લેતો। આજે આપણે 12 प्रकारना यज्ञ कर्या। दिवसे मैं कीधुं हतुं पण अमरे बोरीसागर साहेब के क्या क्या यज्ञ कर्या फरीवार कहेजो। એટલે 12 प्रकारना આપણે यज्ञ कर्या આજે दिवसे। मारी दृष्टिए कहूं छुं, एक तो वृक्षारोपणनो एक अहींया कार्यक्रम हतो, एक यज्ञ थयो। 1100 થી 1200 झाड़वा अहींया लाव्या अलग अलग અને એ વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો, એક પણ યજ્ઞ છે। નેત્ર નિદાન કેમ્પ હતો, આપણે રાજકોટની ટીમ આવી હતી, 24 દર્દીઓ આપણે અહીંથી અત્યારે ઓપરેશનમાં ગયા છે, એ પણ એક નેત્ર નિદાન કેમ્પ, એ પણ એક યજ્ઞ છે મારા દૃષ્ટિએ। આપણી શક્તિ અનુસાર જે વસ્ત્રદાન કર્યું એ પણ એક યજ્ઞ છે। આખો દિવસ હોમ કર્યો, રુદ્રયાગ કર્યો, 21 લાખ હોમાત્મક અતિરુદ્ર યાગ કર્યો, એ પણ એક યજ્ઞ। ભજન યજ્ઞ, ભોજન યજ્ઞ, कई वस्तु आपीने श्रृंगार यज्ञ कर्यो, दान यज्ञ कर्यो, बधानु सन्मान कर्यो, सन्मान यज्ञ कर्यो। मारा गाम अने मारा युवानो बधा मेहमानो एनो किंमती समय लई एनु काम मूकी त्याग करीने आव्या। ए त्याग यज्ञ तमारो बधानो भाव छे, ए भाव अने बधानी लागणी छे। आ 12 प्रकारना भाव यज्ञ, लागणी यज्ञ, आ 12 यज्ञ द्वारा आपणे भाईने आत्मानुं कल्याण थाय एवो प्रयास कर्यो छे। विशेष में तो कई नहीं कहता, आप बधा पधार्या छो। अमरे भरत दादा द्वारका थी, मारू वडमोहाल है, मारा मामा अनिल दादा बैठा है। गया वखते पण मैं कीधुं थुं
અનિલ દાદા પાસેથી હું ઘણું શીખ્યો છું. મનસુખ દાદા અમદાવાદમાં મારી શરૂઆત, હું ભાઈ ગયા, કેટલી વાર સામાન અમે ફેરવ્યા, અને એ મારી શરૂઆત બહુ કરુણ છે. મારે અનિલ દાદા અને એના મારા આ વડમોસાળ થાય. એના મોટા ભાઈ કવિ અંબાશંકર નાથાલાલ દવે અને દીકરા ભાસ્કરભાઈ ગયા વખતે આવ્યા હતા. કવિ અંબુના જ ભાઈ છે, જેની કવિ કાગની હારે ઘણો સમય વિતાવેલો. વિશેષમાં કંઈ નહીં કહેતા આપ બધાનો હું આભારી છું. અને 12 વર્ષથી એકની એક વાત હું કરતો આવું છું, એ વાત ફરીવાર દોહરાવું છું. અને ભરત દાદાને કહું કે અમારો સંદેશો લેતા જાજો. દ્વારકાની 10 કોર જાવ તો કાનાને કહેજો બે ઠપકાના વેણ. દાદા અમે તો 12 વર્ષથી એનું કહીએ છીએ. આ મને ગમે છે. કાજલ વિના નયનના કામણ મને ગમે છે, કારણ ન પૂછો કારણ મને ગમે છે. કાજલ વિના નયનના કામણ મને ગમે છે, તમે કારણ ન પૂછો કારણ મને ગમે છે. એટલે ફરીવાર ને કઈ એમ થાય કે એકવાર દાદા બોલ્યા બીજી વાર કેમ બોલ્યા. પણ દ્વારકાની 10 કોર જાવ તો કાનાને કહેજો બે ઠપકાના વેણ. તારી યાદો અને ભોરિંગ મારા અંતરના ઓરડે, ભૂરાટા ભટકે દી રહેણ, કોઈ કાનાને કહેજો બે ઠપકાના વેણ. આ ગોકુળની ગોરજ મારી પાપણો પર પીડાના પથરાળા પહાડ, તારા પગલા પડ્યા તા છબે પાણી ઉગે વેદનાના ઝાડ. હોય વેરીના હોય તો હોય વેરીના વેર તો હરખે જરવીએ, તું તો વેરીની જેમ વેરડે છેણ, કોઈ કાનાને કહેજો બે ઠપકાના વેણ. વાત લાંબી છે પણ છેલ્લે તું આવે ન આવે મરજી છે તારી, મારી અરજીનું રાખજે ઓહાણ, પણ પડી જાય એની પરવા નથી, એકવાર જોવાની રહે હામ. હવે તો આવતા અવધારે તું રાધાનું કાન, કાનાને કહેજો બે ઠપકાના વેણ. આ બધા બધારા તમારો હું ઋણી રહીશ. અને મારા ગામના તમામ યુવાનો વડીલો એનો હું આભાર વ્યક્ત કરું છું. કાલે રવિવાર છે, કાલે આપણે આરામ છે. સોમવારે સવારમાં 8 થી 9 વાગે અહીંયા આશ્રમથી 9 થી 10 વાગે જાશું, કારણ કે કાલે રવિવાર છે તો કાલે ઓપરેશન થશે દર્દીનું. સોમવારે એ લોકો અહીં ઉતરશે 9 વાગે, તો બધાને મૂકવા જવાની વ્યવસ્થા આપણે બોલી ગયા છીએ, તો એને મૂકવાની વ્યવસ્થા કરી અને 10 વાગે આપણે બધાને નીકળવાનું છે. એના માટે કોઈ ફોન કે આમંત્રણ નથી, જાહેર આમંત્રણ. ભાવડી ચતુરીના મહેમાનોને બધા આવજો. આપણે દ્રોણેશ્વર મહાદેવ અથવા તો આપણે અન્યત્ર જગ્યા ઉપર આપણે ભગવાન पार्थेश्वर महादेव ने पधरावा जवाना है। अंत में दिया था दो तीन शब्द स्वीकार कर लेना, अगर गलती हो गई तो मुझे माफ कर देना। अस्तु हरिओम भाई।